ખિસકોલી સર્કલ પાસે યુવકની જાહેરમાં હત્યા, પત્નીની નજર સામે છરીના ઘા ઝીક્યા. વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખિસકોલી સર્કલ નજીક પત્ની સાથે મંદિરે દર્શન કરવા ગયેલા યુવકની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. વડોદરાના ખિસકોલી સર્કલ પાસે આજે વહેલી સવારે હત્યાની એક હચમચાવી દેનારી ઘટના બની હતી. વડસર વિસ્તારમાં રહેતા ગિરીશ ભાલિયા પોતાની પત્ની સાથે મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. તે દરમિયાન ખોડિયારનગર પીડા વુડામાં રહેતો દર્શન મારવાડી અને તેના કેટલાક સાગરીતો ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓએ ગિરીશને આંતરી લીધો હતો અને અગાઉની અદાવત રાખીને તેના પર છરી વડી તાબડતોબ હુમલો કર્યો હતો. પત્નીની નજર સામે જ ગિરીશ પર ઉપરા છાપરી ઘા ઝીંકવામાં આવ્યા હતા. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ગિરીશને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાકાનો છોકરો છે. શું નામ છે? એમનું ગિરીશભાઈ જયસિંહભાઈ ભાલિયા. શું બનાવ બન્યું? કાલે અમે ત્યાં માતાજીનું હતું, અમે કલાલી અમે ત્યાં ગયા હતા. મેં મારા ભાભી મારા ભાઈ તો આ લોકો જે હતા આપણે કરણ મારવાડી પછી દર્શન મારવાડી એ લોકો ગાડીમાં બેઠેલા હતા. અને અમે જેવા ઘરે જવા નીકળ્યા એના માટે તો એ લોકો ગાડીમાં ઉતરીને મારા ભાઈને પાછળથી ઢીક મારી અને પછી દર્શન મારવાડી આવીને એમ આવું તે ઘા કર્યા છે, પાછળથી ઘા કર્યા. 4-5 જેવા માર્યા છે. હા ના, તે જગ્યા પર જ મોત થઈ ગયેલું. હા અમે રહે છે વડસર ગામમાં ભાલિયાવાસ. એમની મમ્મી છે, એમના વાઈફ, એમના પપ્પા અને એમની છોકરી. બસ. હા, એ તો હશે.